અત્યારે આપણે ઉઠી ગયા છીએ, પણ મોઢું જોતા એવું લાગે કે હજી ઊંઘમાં છે, કારણ કે બોડી અત્યારે શું હોય, પણ માઇન્ડ એમ કહે કે હવે ઉઠ ને દોડવા જાય એમ. એટલે છે ને આપણે માઇન્ડ એનું સાંભળીએ છીએ, આન્સર બનાવીએ છીએ. બોડી કે એમ નથી કરવાનું. આપણે બોડી તો 10 વાગ્યા લગી સુવાનું કહે, આપણે 10 વાગ્યા લગી થોડા સૂઈ શકીએ. આપણે ઘણા બીજા કામ છે ને, એટલા માટે હાલો અત્યારે જઈએ રનિંગ કરવા માટે. બાકી આવીને મળીએ સીધા. બ્યુટીફુલ રનિંગ સેશન, કન્ટિન્યુઅસ રનિંગ ફોર 10 મિનિટ્સ. પહેલાં કરતો, પણ અત્યારે હવે બ્રેક થઈ ગયો તો રસ્તો વચ્ચે, એટલે થતો નહીં. બટ હવે ડેઈલી ટ્રાય કરવાનું અને ઇમ્પ્રૂવ કરવાનું. થોડુંક વધારતું જવાનું, 1 રાઉન્ડ, 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, એવી રીતે જલ્દી પ્રોગ્રેસ થાય. બાકી હવે ઘરે જઈએ. થઈ ગયો આજનો રનિંગ સેશન કમ્પ્લીટ. આપણે બેઠા ઊભા છીએ હવે બ્રેકફાસ્ટના માટે. ભાખરી બને છે, ભાખરી બની જાય પછી આપણે ખાઈ લઈ. ને આ તો તૈયાર થઈ ગયું છે બધું, દૂધ, માખણ ને એવું બધું. તો બીજું બધું થોડીક હવાર પડે એટલે ગળામાં થોડુંક દુખે અને શરદી થોડીક થઈ ગઈ હોય. પછી ધીમે ધીમે બધું રેગ્યુલર થઈ જાય, નોર્મલ. હમણાં શિયાળો છે ને એટલે આ પ્રોબ્લેમ વધારે રહી. બાકી અત્યારે આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને પછી સીધા આવીને મળીએ. અત્યારે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને પ્રી તૈયાર કરીને બેસી ગયા છીએ. પ્રી લઈ છીએ અત્યારે. બાકી હવે આજે આપણે ચેસ્ટ મારવાની, ચેસ્ટ અને ટ્રાઇસેપ પુશ ડે છે. લેટ અસ સી હવે કેવો જાય છે આપણો આજનો ચેસ્ટ ડે. ફૂલ એનર્જી ને મોર એનર્જી માટે આપણે પ્રી વર્કઆઉટ ઇઝ હિયર. એન્ડ હવે get ready for gym, but before pre-workout. તૈયાર થઈ ગયા અને હવે જાય છે જીમ તરફ, કારણ કે આજે આપણે મારવાનું છે ચેસ્ટ એન્ડ ટ્રાઇસેપ્સ. લેટ્સ સી હવે આજનો પંપ ચેક કરશું, કારણ કે લાસ્ટ 2-3 ટાઈમથી આપણે ચેસ્ટ મારી છે પણ પંપ ચેક કરતા નથી, ફ્લેક્સ કરતા નથી. એટલે આજ જોઈએ હવે. કરંટ બોડી વેઇટ અત્યારે આપણે વોર્મઅપ કરી લીધું અને હવે આપણે મારવાનું છે ફ્લેટ બેન્ચ, ઇન્ક્લાઇન ડમ્બલ, પછી નહીં ઇન્ક્લાઇન ડમ્બલ નહીં, ઇન્ક્લાઇન કેબલ, ડિક્લાઇનમાં બેન્ચ ને બેક ડેક ફ્લાય. આ છે આપણું ચેસ્ટ વર્કઆઉટ. ટ્રાઇસેપનું જોઈએ હવે. આ મારવાનું બંધ થઈ. ટ્રાઇસેપ છે ને બળે ત્યાં લગી ટ્રેન કરવાના. લાલભાઈ
આજનો વર્કઆઉટ થઈ ગયો ડન. ચેસ્ટ અને ટ્રાઇસેપ, ચેસ્ટ ડે બેસ્ટ ડે, ફૂલ પંપ આવ્યો તમે જોયો એમ. બાકી હવે અત્યારે જાય છે ઘર બાજુ. ભાઈ ત્યાં નીકળે છે, જો ભાઈ નીકળે છે સાયકલ લઈને, એની બુગાટી લઈને. બુગાટી ને કે હીરો હોન્ડા? બુગાટી લઈને. જો આ ભાઈને ખાલી છે ને મંચુરિયમ જ ભાવે, બીજું કાંઈ ન. શાક તો બધા ખાટ છો, પણ મંચુરિયમ ખાવું હોય એમ કહું છું. આજે મંચુરિયમ ખાવું છે. મને ઓળો ન ભાવે એટલે ઓળો ન ભાવે એટલે મંચુરિયમ ખાઈ લેવાનું એમ. એમ થોડું હાલે કાંઈ. ગમે ત્યારે બહાર જાય ને ત્યારે એને મંચુરિયમ જ ખાવું હોય. મંચુરિયમની ડિમાન્ડ એની પહેલી હોય. મંચુરિયમ માણસ, મંચુરિયમ મેન, મંચુરિયમ મેન. એવું કેમ તો નાના છોકરા જોવે એવું આવું જોતો? બાબલો છો? બાબલા? આપણે આવ્યા અત્યારે મંચુરિયમ લેવા માટે. મંચુરિયમ વાળા ભાઈ છે આ. મંચુરિયમ મંચુરિયમ જ ખાતા આવડે, બીજું કઈ આવડે છે? હા શું આવડે? ખાવાનું ખાતા અહીંયા એક સૂત્ર જોયું, ઈટ રાઈટ બી બ્રાઇટ. ફાસ્ટ ફૂડની દુકાને ઈટ રાઈટ બી બ્રાઇટ. યાદ રાખજો, આ ભૂલતા નહીં. ફોન આવ્યો તો આપણે જઈએ છીએ રમવા. હાલો આ તો તમને બતાવું, રમીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ. આજે પાછો આપણે યાર સ્કેમ થઈ ગયો. આપણે ગયા હતા અહીંયા રમવાના બહાને, પણ ત્યાં જઈને ખબર પડી કે આજે પાછું મિલન જ તે હતું. એટલે એમાં બેઠા 1 કલાક જેટલો, અને અત્યારે આવતા રહ્યા છીએ ઘરે. 10:30 થઈ ગયા છે, અને એડિટિંગનું કામ ઓલમોસ્ટ પૂરું થઈ ગયું છે. બાકી આજ માટે આટલું જ રાખીએ. મળીએ જલ્દીથી, ત્યાં સુધી